નાનસલાઈ ખાતે રહેતા પટેલ સમાજના પ્રેરણારૂપ કિસ્સો દેહદાનનો સંકલ્પ પૂર્ણ કરતા પરિવારજનો। આ તારીખ 12/2/2025 બુધવારના સાંજે 6 કલાકે મળતી માહિતી મુજબ ઝાલા તાલુકાના રણિયાર નિવાસી તેમજ હાલ નાનસલાઈ મુકામે રહેતા શિવાભાઈ કાંજીભાઈ પટેલ તેમની પત્ની દ્વારા ઝાયડસ મેડિકલ કોલેજને તેમના મૃત્યુ પછી મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તબીબોના પ્રાયોગિક અભ્યાસ અર્થે દેહદાન કરવાનો સંકલ્પ ગત તારીખ 11 ઓક્ટોબર 2024ના રોજ લેવામાં આવ્યો હતો। આ અંગે તેમની 3 દીકરીઓએ પણ સંમતિ આપેલ હતી। તે પૈકી આજ રોજ 11 ફેબ્રુઆરી ગત તારીખ 11 ફેબ્રુઆરી 2025ના રોજ શિવાભાઈ કાંજીભાઈ પટેલનું અવસાન થતાં તેમના પરિવારના સૌ સભ્યો દ્વારા આજરોજ દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે તેમનો પાર્થિવ દેહ મેડિકલ કોલેજને સોંપવામાં આવ્યો હતો। પરિવારની 3 દીકરીઓ અને અન્ય પરિવારજનો દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઉપસ્થિત ડૉક્ટર અને તબીબે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શિવાભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ઉપસ્થિત મેડિકલ ડૉક્ટર દ્વારા તેમના દેહદાનના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા તેઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કરેલ દેહદાનના સાચા અર્થમાં ચરિતાર્થ થાય તેમના પરિવારને વધાવી લીધા હતા। તેમજ શિવાભાઈનું અવસાન થતાં તેમને નેત્રદાન પણ કરવામાં આવ્યું હતું। 6 ગામ પાટીદાર સમાજના દેહદાનનો પ્રથમ પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે। શિવાભાઈના દેહદાનના કિસ્સાને પાટીદાર સમાજ તેમજ અન્ય લોકો પણ પ્રેરાય તેવો આ પ્રથમ કિસ્સો ઝાલોદ તાલુકામાં આવ્યો છે।